જો અત્યારે બધા જાય છે લોટોને ઉલઈને દાદાને પાણી પવા. તો ગોપાલી બેન જો તુલસી માને ચાંદલા કરસ. ચાંદલા કરો આપણે કોલી રેડી રેડી હવે મારા ઘરે જઈશ. વરસાદ આવી ગયો. હા વરસાદ આવી ગયો. ઓ યાર ફેમિલી તો અત્યારે અમે ને સમીરભાઈ નીકળી ગયા છે રેનકોટ પહેરીને. અમે જઈએ છીએ ગળદરા ફરવા. શું કેવું આજે જવાનું જ હોય ને ભાદરવી છે એટલે બે ભાઈ નીકળી ગયા ફરવા. ચાલો તમને ત્યાં જઈને મળીએ અમે. અત્યારે તો રસ્તામાં છે વરસાદ ચાલુ થઈ ગયો છે ને રેનકોટ પહેરી લીધા બે. ચાલો હવે ત્યાં જઈને મળીએ તમને. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down and I play dead. મિત્રો તો અત્યારે અમે પોગી ગયા છીએ ખોડિયાર ડેમે. અહીં સીધો દેખાય તમને મોટા અક્ષરે લખ્યું ખોડિયાર ડેમ. ડેમ આખો ભરેલો. શું કેવું તારે? હોય જ ને ડેમ આખો ભરેલો છે પૂરેપૂરો છે. ઓલા પણ બિલ્ડિંગો દેખાય ત્યાં આમાં તો ઓછી દેખાય. આ બાજુ મંદિર. હવે પેલા નીચે જઈએ મંદિરે દર્શન કરતા આવીએ માતાજીના. પેલા રેનકોટ કાઢી નાખીએ. વરસાદ નથી કા ગાડીના કોમેન્ટ કરો ને અમે તો હવે રેનકોટ કાઢીને જઈએ નીચે. અત્યારે હેલા જઈએ છીએ નીચે મંદિરે દર્શન કરતા આવીએ માતાજીના. આ બાજુ જો ડેમ કેવો મસ્ત દેખાય. ઉપર દર્શન કરીને હવે જઈએ નીચે. શું કેવું સમીરભાઈ તમારે? નીચે આ બાજુથી વ્યૂ એક નંબર આવે છે. હેઠે જઈને બતાવીએ પાણી ચાલુ થઈ ગયું. નીચે આવી ગયા અને આ બાજુ બતાવું ધોધ. અત્યારે પાણી બહુ ઓછું ચાલુ છે. નકર તો આખું ભરેલું પાણી હોય ત્યારે ઓછું. નવી સુવિધા મસ્ત કરી નાખી. અહીંયા જો પતરા નાખી દીધા નીચે. એ બહુ સારું કામ કર્યું છે. પતરા નાખી દીધા હતા નહીં હવે ઓળખે રહેવા. જો મિત્રો નીચે દર્શન કરી લે ખોડિયારમાં ના દિશામાં હવે તમને ગયા ને જો અહીંયા મૂર્તિ મેં કીધી હતી પધરાવાના બદલા એ મેં કીધી દીધી કે ચાલે પાણી બધું આવી તો વ્યૂ જશે. આપણે વ્યવહારથી બહુ આઘા ફોટા પડવા પાછળ બધા ફોટા શૂટિંગ કરે છે અને અહીંયા આવ્યા છે ફોટા પડવા. આમાં સકા પાણી એવું હોય તો અહીંયા ડેમના દરવાજા ખોલ્યા હોય તો ભાગવાનું રહે કા. હા ખેતીને ભાગવું પડે પછી વાડ બાર ઠેકવી પડે કે નક્કી ન હોય. તમે અહીંયા ખાલી લોકેશન ગોતીએ છીએ ફોટા પાડવાની. પેલા ગોતીને આવવું છે વસ્તુ બતાવું. પાણી ક્યાંથી આવે જો આમાં દેખાય તો થાય તમને નકર ઝૂમ કરવું પડે. જો મેં ઉપરથી પાણી આવે ડુંગરામાંથી ઝાડવામાંથી પાણી આવે પૂરો. ફોટો શૂટ કરીને અમે પાછા નીકળી ગયા કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. કાંઈ ઉપર જવું પડશે તો સંધાય ભાગવા મીના. ક્યાંથી હાલશું અહીંથી મિત્રો હવે અમે બની ગયા અમીર કેમ કે અમને મળી ગયા સોનાના પથ્થર. સોનાના પથ્થર મળી ગયા છે સમીરભાઈને. સમીરભાઈ કાલે થાર જોડાઈ જવાના છે. એક પથ્થર વેચીએ તો થઈ જાય ઘણો ઘણો. તો અહીંથી પથ્થર અમારે ટ્રાન્સપોર્ટ કરવાના લાપડ્યા. હા એટલે મિત્રો જો અત્યારે આપણે દરખેલા આવીએ લોકેશને આવી ગયા ફોટા પાડવા. આ લોકેશન મસ્ત એવી છે. આ બધા આવીએ ને મંદિરની છે આમાં કપલ ફોટા પાડે છે. અમે ગોતું છે તો ફોટા પાડી લઈએ પછી તમને મળી આગળ લોકમાં.
દર્શન કરી લીધા ને હવે જવું છે પાછું અહીંથી ઉપર આંબડી પાર્કમાં અહીં આટો મારતા જઈએ ને ત્યાંથી આપણે વિયેવા આંબડી પાર્ક સકાભાઈ આવે છે તો આંબડી પાર્કમાં વિયેવા અંદર જઈને તમને બતાવીએ કેવો છે આંબડી પાર્ક અંદર આવી ગયા ને પેલા જ ભાઈ સિંહભાઈની છલાંગ જોવા મળી ગયા આપણને છલાંગ મારીને પકડાશો નક્સ્યો ના આખો નકશો આંબડી પાર્કમાં જુઓ તમે અહીંથી જઈએ અંદર ને આ ટિકિટ બારી છે આ બધું કોઈને ઓલામાં આવું જોવા જવું હોય તો એન્ટ્રીમાં સિંહની એન્ટ્રી એ તો ભાઈ જોરદાર છે અંદર જતા જઈએ એમ મસ્ત મસ્ત લોકેશન આવે ફોટા પડવાની ડોલ કઈ કીડો તું નાનો છો એટલે તારે આમાં બેહાય હાલો તો સમીર ભાઈ બેસી ગયા આપણે જે આગળ જોઈએ આ બાજુ બગીચો છે આર્મીની ટ્રેનિંગ સમીરભાઈ અહીંથી શીખીને જવાના છે આર્મીમાં ચલો સિંહ લોખંડનો બીનો વાયસર વાયસર ને હા એની જેવું જ છે લોખંડના બોલના સિંહ બનાવેલા છે આંબડી પાર્કમાં મસ્ત એવું લોકેશન છે અહીં તમારે ફોટો પાડવો હોય ને એક નંબર લોકેશન અહીંયા જો કંઈક જોવે છે જરાક અને અલગ અલગ વન્ય પ્રાણીઓના ફોટા પાડેલા છે ફોટા પાડેલા નહીં લગાડેલા છે મસ્ત એવું લોકેશન છે આ પુલ છે ને નાનો પુલ બહુ મસ્ત છે ફોટા બહુ મસ્ત આવે આગળ તો બે મોટા સિંહ છે હેઠે ખડ થઈ ગયું છે પાણી આમાં ન આવે પૂરો પાણી હોય આમાં તો પાણી સામેથી પાણી આવતું હોય છે ત્યાં ડેમ જેવું છે આવું છે આંબળી પાર્ક હજી આગળ જઈએ તો બતાવીએ બે મોટા મોટા હાવજનો મોટો આખો પરિવાર છે અહીંયા કેદુના અહીંયા જ રહીશે શું કેવું કેદુના અહીંયા જ રહીશે એનું ઘર છે તમે જઈએ છીએ કે ખાલી લોકેશન ગોતીએ છીએ ફોટા પાડવાની ત્યાં તો પાડ્યા બીજે જ્યાં ગોતી છે મસ્ત એવી લોકેશન છે ભાઈ તમે આવો તો આવી ગયો આંબડી પાર્ક બે સિંહ તો માથે બેઠા છે ગેટ માથે જો નાની નાની કેટલી બધી ફૂદડીઓ તિતલીઓ પણ એ લોખંડની છે એટલે વળી ગઈ છે લાટ છે કેમ છે પોઝ આપે છે તો ડબલ આંગળી ઘણા ખરા પોઝ દેતા એની રીતના તમે જઈએ છીએ પાછા બહાર મનાય છે જો ફોટો પોઈન્ટ છે મનાય નથી અમુકના ફોટા પાડવાના અહીંયા જો તો મિત્રો ફોટો પાડવાનું મનાય છે કે પાડવાના ફોટો પોઈન્ટ છે એટલે ફોટા પાડવાના આ બાજુ મસ્ત લોકેશન છે મિત્રો જો અત્યારે અમે નીકળી ગયા ઘર તરફ આંબડી પાર્કમાં બહુ નીકળ્યા હવે જઈએ ઘર તરફ 12 સાડા 12 થઈ ગયા છે જમવાનું ઘરે છે અમારે જોવા નીકળી ગયા છીએ અને આરે નાસ્તો લઈ લીધો છે નાસ્તો ઘરે જઈને કરીએ અને ઘરે જઈને તો નહીં રસ્તામાં કરશું એટલે અત્યારે તો પેલા નીકળી ગયા ઘર તરફ જવા બની આપણે બ્લોગ જાય છે ઘર તરફ આવો નજારો તમે ક્યાંક જ જોવા મળે એટલા બધા વૃક્ષો ને એવો રસ્તો ક્યાંક જ તમને જોવા મળશે કે આ બાજુ અમારે રહે જોવા ત્યાં ઘર તરફ આગળ આવી જાય બકરા મિત્રો મળીએ હોય તમને ઘરે જઈને